નમસ્કાર મિત્રો, ડિવાઇન સ્ટેઝ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો વિષય તમારા હાથના અંગૂઠા સાથે સંબંધિત છે, જેમાં અમે તમારા અંગૂઠામાં બનેલા ચક્ર, શંખ અને સીપ વિશે ચર્ચા કરીશું। મિત્રો, અંગૂઠામાં બનેલા ચિહ્નો વ્યક્તિના ઈચ્છા શક્તિને દર્શાવે છે। તમારા અંગૂઠામાં ચક્ર, વર્તુળ અથવા શંખ હોઈ શકે છે, અથવા આ ત્રણેય ચિહ્નોમાં તમારે કઈ ખાસ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તે જાણવા માટે વિડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો। રેખાશાસ્ત્રમાં હાથના અંગૂઠા પર બનેલા શંખ, ચક્ર અને શંખનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે। અંગૂઠા પર બનેલા ચિહ્નોને જોઈને આપણે વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ યોગ, વ્યક્તિના વિચારો, સ્વભાવ વિશે, તેનું ભવિષ્ય કેવું હશે તે સમજી શકીએ છીએ। હસ્તરેખાશાસ્ત્રમાં અંગૂઠા પર 3 પ્રકારના નિશાન હોઈ શકે છે, જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો। ચાલો મિત્રો, સૌથી પહેલા અંગૂઠા પર બનેલા ચક્ર ચિહ્નની વાત કરીએ। જો તમારા અંગૂઠા પર ચક્ર હોય તો વાતચીતની શૈલી ખૂબ જ સારી બને છે। આવા લોકો તેમના જીવનમાં ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને તેઓ ખૂબ જ આકર્ષક રીતે વાત કરી શકે છે। આવા લોકોના અંગૂઠામાં શુક્રના ગુણો પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જેના કારણે શુક્રના ગુણોમાં પણ વધારો થાય છે। તે વ્યક્તિની આંતરિક સુંદરતામાં વધારો કરે છે। તેથી જો શુક્રમાં ચક્રના તમામ ગુણો હોય છે તો આવા લોકો અંદરથી ખૂબ જ જિદ્દી હોય છે। આવા વ્યક્તિ પોતાના મનમાં જે નિર્ણય કરવાનો નક્કી કરે છે તે કરીને જ રહે છે। અંગૂઠા પર ચક્ર ચિહ્ન હોવાથી ખૂબ જ મજબૂત ઈચ્છા શક્તિ હોય છે। જો કે ચક્ર ચિહ્નવાળા લોકોના જીવનમાં ઘણો સંઘર્ષ હોય છે, તો અંતે તેઓ તમામ બાબતો હાંસલ કરે છે, પરંતુ તેમને એક પછી એક સંઘર્ષ કરવો પડે છે। તેમના જીવન પર નજર કરીએ તો તેમના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવે છે, કારણ કે તેમના અંગૂઠામાં ચક્રનું પ્રતીક હોય છે। તે કામ કરે છે એક જૂથનું નેતૃત્વ કરવું અથવા તેનું સંચાલન કરવું। તે કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે। ચક્ર ચિહ્ન સાથે તેમના મનમાં હંમેશા એક તોફાન ચાલતું હોય છે। તેઓ તેમના ચહેરા પર એક જ વસ્તુને દેખાડવા દેતા નથી અને તેથી જ લોકો તેમના અંગૂઠામાં ચક્રનું ચિહ્ન ધરાવનાર લોકો તેમને ઘણી હદ સુધી રહસ્યમય વ્યક્તિ કહે છે। મજાકમાં પણ જો કોઈ એવું બોલે કે જેનાથી તેમના હૃદયને દુઃખ થાય છે, તો તેઓ જલ્દી જ શાંત થઈ જાય છે અને જીવનભર યાદ રાખી શકે છે। મિત્રો, તેમના અંગૂઠામાં ચક્રનું પ્રતીક હોય છે કારકિર્દીના ક્ષેત્રમાં। જો તેઓને સફળતા મળે છે તો તેઓ જીવનમાં ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે। ક્યારેક તેઓ તેમના જીવનસાથી પ્રત્યે આધિપત્યપૂર્ણ સ્વભાવ ધરાવે છે, કારણ કે તેઓ તેમના અધિકારો પર ભાર મૂકે છે, તો તેઓ તેમના પાર્ટનર માટે આ પ્રકારનું વર્તન રાખે છે। તેમની પાસે બાળપણમાં મોટા ભાગે પૈસાની અછત હોય છે, પરંતુ જેમ જેમ તેમની ઉંમર વધે છે, આ લોકો સંઘર્ષની સાથે ઘણી પ્રગતિ મેળવે છે અને હંમેશા આગળ વધવાની અને કંઈક નવું શીખવાની ઈચ્છા તેમનામાં રહે છે। તેઓ પોતાની જાતને જીવનમાં અદ્યતન રાખે છે। તેઓ તેને જીવનમાં ખૂબ જ સારી રીતે અપનાવે છે અને તેઓ મિત્રો સાથે એક અલગ ઓળખ બનાવે છે। મિત્રો, હવે વાત કરીશું અંગૂઠા પરના શંખ ચિહ્ન વિશે। જેમના અંગૂઠા પર આ પ્રકારનું ચિહ્ન હોય તેમને શંખ ચિહ્ન કહેવામાં આવે છે। આવા લોકો હૃદયના ખૂબ જ નિર્દોષ હોય છે। તેઓ પોતાના જીવનમાં ખૂબ જ સહનશીલ હોય છે। આવા લોકો મહત્વાકાંક્ષી નથી હોતા। જીવનમાં જે પણ મળે છે તેની સાથે તેમના કામને મેનેજ કરે છે। તેમનો સ્વભાવ ખૂબ જ સંતુલિત હોય છે। હસ્તશાસ્ત્ર અનુસાર આવા લોકોને તેમના જીવનમાં ઘણી જવાબદારીઓ મળે છે। તેઓ પરિવારના વડીલ હોય કે નાના હોય, તેમના ખભા પર ઘણી જવાબદારીઓ હોય છે। તેઓ જ્યાં પણ વ્યવસાય કરે છે, જ્યાં પણ કામ કરે છે, તે જગ્યામાં સૌથી જિમ્મેદાર વ્યક્તિ તેઓ જ કહેવાય છે। જો તેમના પરિવારમાં કોઈ શુભ કાર્ય થાય છે તો તેઓ સૌથી જવાબદાર વ્યક્તિ કહેવાય છે। ભલે પછી તે ઘરના નાના કેમ ન હોય, તો પણ તેમના ખભા પર જિમ્મેદારી રહે છે। તેઓ પોતાના જીવનમાં મિલનસાર હોય છે અને તમે જોશો કે આ નિશાનીવાળા લોકોના હોઠ પર હંમેશા સ્મિત હોય છે જ્યારે તેઓ અન્ય વ્યક્તિઓને ખૂબ પસંદ કરે છે। ત્યારે તેઓ દરેક સાથે સારી રીતે જોડાય છે।
પરંતુ તેઓ તેમની મનની વાત ત્યારે જ કહે છે જ્યારે સામેવાળો વ્યક્તિ તેઓને બહુ સારો લાગે, મળીને બધા સાથે રહે છે। જ્યારે તેઓ તેમાંથી કોઈને તેમના શ્રેષ્ઠ મિત્ર બનાવે છે ત્યારે તેઓ તેમના દિલની વાત શેર કરવાનું શરૂ કરે છે। આવા શંખ ચિહ્નવાળા વ્યક્તિને જીવનમાં ખૂબ ભાગ્યશાળી હોય છે। તેઓ તેમના જીવનમાં એક સારો પરિવાર મેળવવા માટે ભાગ્યશાળી છે અને મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવે છે। જો કોઈ લોકો વચ્ચે સમાધાન કરવું હોય તો અંગૂઠામાં શંખનું પ્રતીક ધરાવતા લોકોને સારી રીતે આવડે છે। તેઓ તેમના જીવનમાં જે પણ કારકિર્દી પસંદ કરે છે અથવા તેઓ તેમના જીવનમાં જે પણ વ્યવસાય કરવાનું વિચારે છે, તેઓ જ્યાં ઈચ્છે છે ત્યાં તેઓ આ કામ કરે છે। તેઓ દરેક કાર્યમાં તેમનું સંપૂર્ણ 100% આપે છે। જેમ કે આપણે પહેલા કહ્યું હતું કે તેઓ ખૂબ જ નરમ હોય છે। તેમના અંગૂઠામાં શાંખનું પ્રતીક હોય છે। આવા પ્રતીકવાળા લોકોની વિચારધારા એવી હોય છે કે આપણને જે પણ જીવન મળ્યું છે, આ જીવન ભગવાને આપેલું છે, તેથી આપણે આપણું જીવન એ પ્રમાણે જીવવું જોઈએ। આપણે લોકો સાથે મળીને જીવવું જોઈએ અને જીવનમાં સંતુલન જાળવવું જોઈએ। આ વિચારધારાને કારણે તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષા ધરાવતા નથી। આવા લોકો તેમના જીવનમાં સુખી અને શાંતિથી જીવવા માટે સક્ષમ હોય છે। મિત્રો, હવે વાત કરીશું ત્રીજા ચિહ્ન વિશે, એટલે કે જેમના અંગૂઠામાં આ રીતે સીપનો ચિહ્ન હોય છે। આવા વ્યક્તિના જીવનમાં એક કલાકાર છુપાયેલો હોય છે। વાળા લોકો પોતાના મનમાં કોઈ વાત છુપાવતા નથી। આવા વ્યક્તિ સરળ હૃદયના અને ભોળા મનના હોય છે। આવા ચિહ્નવાળા વ્યક્તિ જે સામે દેખાય છે તેમની પીઠ પાછળ પણ આવા જ હોય છે। આવા વ્યક્તિ તેઓના મનમાં કોઈ પણ વાત છુપાવીને નથી રાખતા। તેમના જીવનમાં ખુલ્લી પુસ્તકની જેમ હોય છે અને આવા લોકો કોઈના દુઃખ અને દર્દને સાંભળીને પીગળી જાય છે। ખૂબ જ લાગણી, તમે તમારી અંદર ખૂબ જ લાગણી રાખશો અને આવી સ્થિતિમાં જો કેટલાક હોશિયાર લોકો તમારા જીવનમાં આવે છે તો તેઓ ચોક્કસપણે તમારો ફાયદો ઉઠાવશે। આ સમજવા જેવી વાત છે, કારણ કે તમે આટલા બધા ઇમોશનલ થશો તો ચોક્કસપણે લોકો તમારો ફાયદો ઉઠાવી જશે। તેમના અંગૂઠા પર શેલનું પ્રતીક છે જે લોકો પ્રેમ માટે જીવે છે અને મૃત્યુ પામે છે। તેઓ તેમના જીવનસાથી પ્રત્યે ખૂબ જ ઉચ્ચ ભાવના ધરાવે છે। તેઓ જેની સાથે હોય છે તેમના જીવનમાં પ્રેમની દ્રષ્ટિ હોય છે તો તમે તમારું જીવન તે વ્યક્તિને સમર્પિત કરો છો। હિપની નિશાની ધરાવતા લોકો દરેક સંબંધને વફાદારીથી જાળવી રાખે છે। જો આપણે તેમના જીવનની કારકિર્દી વિશે વાત કરીએ તો આવા લોકો જીવનમાં તેઓ કયો માર્ગ અપનાવવા માંગે છે તે વિશે વિચારતા રહે છે અને પછી જ્યારે તેઓ તેમની કારકિર્દી પસંદ કરે છે ત્યારે તેઓ તે કારકિર્દીમાં આગળ વધવા અને તે કારકિર્દીના શિખરે પહોંચવા માટે તેમનું આખું જીવન ખર્ચી નાખે છે। અંગૂઠામાં હિપનું પ્રતીક ધરાવતા લોકો ભાગ્યે જ ગુસ્સે થાય છે, પરંતુ આવા લોકોને આપણે જન્મજાત કલાકાર કહી શકીએ છીએ। તેમની અંદર એવી કળા છે જે તેમને ખ્યાતિ આપે છે। આવા લોકોનું નસીબ પણ મજબૂત હોય છે। તેઓ જીવનમાં સાથે રહે છે, દરેકનું સન્માન કરે છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી। તેમના માટે ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે। આજે અમે આ વિડીયોમાં અંગૂઠામાંના આ 3 પ્રતીકો વિશે વાત કરી છે। તમારા અંગૂઠામાં બનેલા પ્રતીકને જોઈને તમે તમારા વિશે જાણી શકો છો અને તમે બીજા વિશે ઘણું જાણી શકો છો। આવી જ કેટલીક અમૂલ્ય માહિતી સાથે આગળના વિડીયોમાં મળીશું। ત્યાં સુધી ઓમ નમઃ શિવાય। આભાર।